આપનું સ્વાગત છે। પાટણના પટોળાનું વિશ્વભરમાં ગૌરવ, 900 વર્ષની પરંપરા આજે પણ છે। પાટણ શહેરમાં 7 ઓગસ્ટે ઉજવાતા નેશનલ હેન્ડલૂમ દિવસ નિમિત્તે ગુજરાતની ઐતિહાસિક હસ્તકલા પાટણના પટોળાનું ગૌરવ ફરી એકવાર વિશ્વ સમક્ષ ઝળહળ્યું છે। પોતાની અદ્વિતીય ડબલ ઇકત કારીગરી, બારીક નકશીકામ અને પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરાને કારણે પાટણનું પટોળું વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે। પટોળું માત્ર એક સાડી નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું જીવન પ્રતીક છે। રેશમના તાણા અને વાણાને વણાટ પહેલા ચોક્કસ ડિઝાઇન મુજબ રંગવામાં આવે છે અને ત્યારબાદ કુશળ કારીગરો દ્વારા વણાટ કરવામાં આવે છે। એક પટોળું તૈયાર કરવામાં અનેક મહિના, જ્યારે કેટલીક વિશિષ્ટ ડિઝાઇનમાં 1 વર્ષથી પણ વધુ સમય લાગી શકે છે। પાટણના પટોળાને વર્ષ 2013માં જીઆઈ ટેગ મળતા તેની અસલ ઓળખને કાનૂની સંરક્ષણ મળ્યું છે। આધુનિક મશીન યુગમાં પણ સાલ્વી પરિવાર સહિતના કારીગરો પોતાની પરંપરાગત કળાને જાળવી રાખી પટોળાની વૈશ્વિક ઓળખને સતત આગળ વધારી રહ્યા છે। નેશનલ હેન્ડલૂમ દિવસ દેશના હસ્તવણાટ કારીગરોના પરિશ્રમ અને કૌશલ્યને સન્માનવાનો અવસર છે। પાટણનું પટોળું આજે પણ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને અદ્વિતીય કારીગરીનું ગૌરવ બની વિશ્વભરમાં ઝળહળી રહ્યું છે। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર। મારું નામ સાવંત મહેન્દ્રભાઈ સાલ્વી છે। હું પાટણમાં અમારા પરિવારમાં પટોળા બનાવવાનું કામ કરું છું। અમારું પરિવાર છેલ્લા 900 વર્ષથી પણ વધુ પ્રાચીન એવી પટોળાની પવિત્ર કલાને જાળવવાનું અને આપણા ભારત દેશના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનું કામ કરી રહ્યું છે। 7 ઓગસ્ટના રોજ આપણે ભારત દેશમાં નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવા જઈ રહ્યા છીએ। તો આ નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હું મારા જેવા યુવા પેઢીના સગળા કારીગરો અને ભારત વર્ષમાં અલગ અલગ હસ્તકલાના તમામ કારીગરોને ભારતીય રાષ્ટ્રીય હાથસાળ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જે પાટણના પટોળા છે એ આ હસ્ત કારીગરી 2000 વર્ષ જૂની આર્ટ છે અને 2000 વર્ષથી એ જ પ્રોસેસને એ જ મેથડથી કામ થાય છે। અને આજથી 900થી 1000 વર્ષ પહેલાં અમે અહીંયા આવેલા અને ત્યારે 700 સાલી ફેમિલી પટોળા બનાવતા। ખૂબ જ હાર્ડવર્કને ઓછું મળતાના લીધે ધીરે ધીરે આ લુપ્ત થતી ગઈ અને આજે 3 ફેમિલી આ પાટણના પટોળા ઓરિજિનલ ડબલ ઇકત પટોળા બનાવી રહી છે। અને 2013માં અમને આમાં જીઆઈ સર્ટિફિકેટ મળ્યો, જીઆઈ ટેગ મળ્યો હતો અને આજે અમે જે 3 ફેમિલી છીએ, 3-4 ફેમિલી, એ આ આર્ટને સાચવી રાખી। પાટણના પટોળાને જીઆઈ ટેગ મળવાથી એને ઘણા બધા ફાયદા થયા। એમાં એક તો કે કાયદાકીય સંરક્ષણ મળ્યું છે, એ સૌથી મહત્ત્વનું છે। અને બીજી વસ્તુ કે આનું ડુપ્લિકેશન નથી થતું, એટલે એના લીધે શું છે કે લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે કે આ પરફેક્ટ અને ઓરિજિનલ પાટણનું રિયલ પટોળું છે। કે આ પાટણનું રિયલ પટોળું છે એ નીતા અંબાણીજીના ત્યાં, સચિન તેંડુલકરજીના ત્યાં બી છે। પ્રધાનમંત્રી, ઇટલીના પ્રધાનમંત્રીને બી પાટણનું પટોળું જે છે એનો ખેસ એમને પહેરાવીને એમનું બી બહુમાન કરેલું। અને નરેન્દ્ર મોદીજીએ બી પોતે આ પાટણનું પટોળું ખેસ તરીકે જભા ઉપર પહેરીને પ્રવચન કરેલા છે।